સમગ્ર દુનિયાની નજર હાલ પશ્ચિમ એશિયા પર છે. યુદ્ધ પ્રાદેશિક રીતે જબરજસ્ત રીતે વકરી રહ્યું છે. અમેરિકા દ્વારા પોતાના લોકોને હવે સમગ્ર મિડલ ઇસ્ટમાંથી પાછા આવી જવા માટે એક એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે. ઇઝરાયલ દ્વારા થોડાક સમય અગાઉ તેના પડોશી દેશ લેબનોનમાં મોરચો ખોલી દેવામાં આવ્યો છે અને ઇઝરાયલ દ્વારા લેબનોનની રાજધાની બેરૂતમાં જબરજસ્ત રીતે એર સ્ટ્રાઇક આજે પણ કરવામાં આવી છે. હાલમાં અમેરિકા તેના બંને વિમાનવાહક યુદ્ધ જહાજ યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ અને યુએસએસ અબ્રાહમ લિંકનનો જબરજસ્ત રીતે ઉપયોગ કરી રહ્યું છે અને અમેરિકાનો પ્રયાસ છે કે જે ઈરાનની જે બેલેસ્ટિક મિસાઇલની જે કેપેબિલિટી છે તેને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખવામાં આવે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક નવી પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેમણે અમેરિકા પાસેના હથિયારોના ભંડારો વિશે માહિતી આપી છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. આજે ચોથો દિવસ છે જ્યારે ઈરાન દ્વારા સમગ્ર મિડલ ઇસ્ટમાં હુમલાઓ ચાલુ છે. કુવૈતમાં આવેલી યુએસ એમ્બેસીને ફર્ધર નોટિસ આપવા સુધી બંધ રાખવાનો નિર્ણય હવે અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે. ઇઝરાયલ દ્વારા લેબનોનમાં હેઝબુલ્લાની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. લેબનોનની રાજધાની બેરૂતના દક્ષિણ સબર્બમાં આવેલા દહિયેમાં આજે જબરજસ્ત એર સ્ટ્રાઇક ઇઝરાયલ દ્વારા કરવામાં આવી છે. યુએસએ પાસે જે હથિયારોનો ભંડાર છે તેને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્લેટફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકા પાસે મીડિયમ અને અપર મીડિયમ ગ્રેડના મ્યુનિશન્સ એટલે કે હથિયારોનો ભંડાર છે. આ હથિયારોના ભંડાર વડે યુદ્ધ લાંબા સમય સુધી સફળતાપૂર્વક લડી શકાય છે. અમેરિકાના હથિયારો બીજા દેશોના હથિયારો કરતાં પણ શ્રેષ્ઠ છે. ઘણા ઉચ્ચ કક્ષાના હથિયારોનો બીજા દેશોમાં પણ સંગ્રહ કરવામાં આવ્યો છે. પૂર્વ પ્રમુખ જો બાઇડન ઘણા હથિયારો અને પૈસા તેમણે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને સોંપી દીધા છે. આ હથિયારો તેમને ફ્રીમાં આપવામાં આવ્યા છે. મેં મારા પહેલા કાર્યકાળમાં યુએસ મિલિટરીને રિબિલ્ડ કરવાનું શરૂ કર્યું હતું અને હજુ પણ તે હું કરી રહ્યો છું. અમેરિકા હવે જીતવા તૈયાર છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ એટલે કરવામાં આવી છે કેમ કે ઈરાન શરૂઆતથી જ પ્રોપાગેન્ડા વોરમાં સમગ્ર દુનિયાને બતાવવામાં સફળ રહ્યું છે કે ઈરાન વર્ષો સુધી લડી શકે છે. તેની પાસે જબરજસ્ત બેલેસ્ટિક મિસાઇલોનો સંગ્રહ છે અને ગઈકાલ રાત્રે પણ ઈરાન દ્વારા હવે જબરજસ્ત રીતે ખાડી દેશો પર એટેક કરવામાં આવ્યો હતો, જેમાં સાઉદી અરેબિયાના રિયાદ ખાતે યુએસ એમ્બેસીને ટાર્ગેટ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ઈરાને બહેરીન અને સાઉદી અરેબિયાને જોડવાવાળા ફહદ બ્રિજને પણ ટાર્ગેટ કર્યો છે. આ ફહદ બ્રિજ એ દરિયામાં આવેલું છે. ઈરાન દ્વારા ઇઝરાયલ પર સતત બીજા દિવસે પણ ક્લસ્ટર મ્યુનિશન્સ મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. વાત કરીએ ઈરાકની, કે જ્યાં એરબિલ એરપોર્ટ આવેલું છે તેને ઈરાનની પ્રોક્સી સેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યું છે. યુએઈમાં આવેલા એમેઝોનના 2 ડેટા સેન્ટરને પણ જબરજસ્ત રીતે ઈરાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જેમાંથી બહેરીનમાં જે એક ડેટા સેન્ટર આવેલું છે તેને પણ ઈરાને ટાર્ગેટ કર્યું છે. તો બીજી તરફ યુએસએ દ્વારા સતત B-1 બોમ્બર વિમાનો કે જે યુએસએસ અબ્રાહમ લિંકન પરથી ઉડાવવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ઈરાનના બેલેસ્ટિક મિસાઇલોની જે સાઇટો છે તેની પર ભારે બોમ્બમારો હાલમાં પણ ચાલુ જ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.